જૂનાગઢ માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી ફરી વિવાદમાં ફોન પર જવાબ ન આપવા મુદ્દે બોલ્યા। અરવિંદ લાડાણી, ખેડૂતોના સતત સંપર્કમાં જ હોઉં છું, મને હેરાન કરતા હોય તેવા વિરોધીઓનો ફોન નથી ઉઠાવતો, આ પ્રકારનું નિવેદન અરવિંદ લાડાણીએ આપ્યો છે। ફોન પર જવાબ ન આપવા મુદ્દે અરવિંદભાઈ લાડાણી કે જેઓ ફરી એક વખત વિવાદમાં આપ્યા છે ને ત્યાર પછી આ વિવાદ આવ્યા પછી એમએલએ અરવિંદ લાડાણીએ એક વિડિયો સામે આવ્યો છે કે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ ખેડૂતના સતત સંપર્કમાં છે। ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય, ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી। વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે। ના, એવું કાંઈ નથી, કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું, લોકો એ સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો જ બધો વહીવટ થઈ શકે, ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન। તો અરવિંદ લાડાણી કે જેઓએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ ખેડૂતોના સતત સંપર્કમાં છું। માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી ફરી એક વખત ફોન પર જવાબ ન આપવાને લઈને વિવાદ સામે આવ્યો છે અને વિવાદ સામે આવ્યા બાદ અરવિંદ લાડાણીએ નિવેદન આપ્યું છે, કહ્યું છે કે તેઓ ખેડૂતોના સતત સંપર્કમાં છે। જૂનાગઢમાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા, સર્વે કરવામાં આવ્યો અને સહાય ચૂકવવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે એમએલએ તેમનો ફોન રિસીવ નથી કરતા।